તો આ તરફ સુરતના રાંદેર વિસ્તારની ઘટના મંદિરમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। મંદિરમાં સમગ્ર શિવલિંગ છે તે પાણીમાં ગરકાવ જોવા મળ્યું। તાપી નદીમાં પાણી છોડવામાં આવતા મંદિરમાં પાણીનો ભરાવો થયો। મંદિરમાં ઘૂંટણસમા પાણી જોવા મળ્યા। ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે। ફાયર વિભાગની ટીમ સતત નિરીક્ષણમાં મંદિરને રાખી રહી છે। અસરગ્રસ્ત વિસ્તારમાં ફાયર વિભાગની ટીમો અત્યારે સર્વે હાથ ધરી રહી છે। જોઈ શકાય છે કે તાપીમાં પાણીનો જળસ્તર વધતા સમગ્ર મંદિર પરિસર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું। શિવલિંગ છે તે પાણીમાં ગરકાવ જોવા મળ્યું। सूरत में जो प्रकार धोधमार वरसाद पड़ो है, धोधमार वरसाद ने पगले ठेर ठेर पानी भराय है। त्यारे सूरत तो रांदेर विस्तार है ज्यां भोळानाथनुं मंदिर है। आ मंदिर अंदर पण पाणी भराई चूक्युं छे। जोई शकाय छे शिवलिंग पाणी में गरकाव थई चूकी है। अत्यारे आ आखा मंदिरनी अंदर जे प्रकारे पाणी छे ते भरायुं छे अने आ पाणी काढवा माटेनी कवायत हाल हाथ धरवामां आवी रही छे। महत्वनुं कही शकाय के जे प्रकारे हवामान विभाग द्वारा रेड झोन जाहेर करवामां आव्युं छे सूरतने, अने तेने ज लईने धोधमार वरसाद पड्यो હતો અને આસપાસના વિસ્તારો છે તેમાં પાણી ઘૂસ્યું છે, ત્યારે મંદિરોમાં પણ પાણી ઘૂસી ગયું છે। સ્થાનિક છે એમની સાથે વાત કરીશું। શું કહેશો, જે પ્રકારે મંદિરમાં પાણી ભરાયું છે, કેટલું પાણી ભરાયું? પાણી મંદિરમાં એક વાગે પાણી ભરાઈ ગયું છે। મંદિરમાં 5 પીપળા ઓવાળા દર વર્ષે આ પોઝિટિવ થાય છે। કાંઠે વિસ્તારમાં કેટલું પાણી ભરાઈ જાય મંદિરમાં? મંદિરમાં હાજી મંદિર ત્યાં ઓટલા પગીને આવી જાય છે પાણી, અને અડધું અડધું મંદિર ડૂબી જાય છે। આખો પગથિયા ઉપર પાણી છે, પગથિયા પણ બિલકુલ જે પ્રકારે જોઈ શકાય છે આ મંદિર પટાંગણની અંદર તમામ જે મૂર્તિઓ છે, મૂર્તિઓ સાથે શિવલિંગ જે છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે। અને એકંદરે કહી શકાય કે જે પ્રકારે જે વરસાદી પાણીનો જે ભરાવો થયો છે ને તેને જ લઈને સ્થાનિક લોકો છે તેમાં પણ કંઈ ને કંઈ રોષ છે। કારણ કે વહેલી સવારે જે પ્રકારે લોકો દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે આ દર્શનાર્થે જે લોકો આવે છે તેને જ ક્યાંય ને ક્યાંય આ પાણી ભરેલા દર્શન થાય છે ને ખાસ જે શિવલિંગ છે તે જળમગ્ન જોવા મળી રહ્યું છે। એટલે એકંદરે જે પ્રકારે લોકો છે તેમને ક્યાંય ને ક્યાંય આ જે વરસાદી પાણીનો જે ભરાવો થયો છે તેને લઈને તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। કેટલા સમયથી આ મંદિરમાં આવો છો? તો રોજ આવું છું। આ ચોમાસાનું જે વરસાદી પાણી ભરાય છે, શું કહેશો મંદિરમાં? આ તો પાણી ઉકાઈમાંથી છોડ્યા ને એટલે પેલું ભૂંગળું છે ને બહાર, એ ભૂંગળામાંથી પાણી અહીંયા આવે। શું કહેશો, કેવું લાગે? ખાસ મંદિરમાં ભગવાનના દર્શન કરવા આવો છો ત્યારે આ પ્રકારના પાણી ભરાયા હોય મંદિરમાં, કેવું લાગે? પાણી તો હવે ભરાય, મંદિર દરિયા નદી કિનારે છે એટલે ડ્રેનેજ સિસ્ટમ થોડી નીચાણવાળી છે એટલે પાણી ભરાઈ જાય। ઉકાઈમાંથી પાણી છોડે તો આ પ્રોબ્લેમ આવે જ છે। બિલકુલ જે પ્રકારે તાપી નદીમાં જે ઉપરવાસમાં જે વરસાદ પડ્યો છે અને તેને જ લઈને જે પ્રકારે અહીંયા જે મંદિરની અંદર જે પાણીનો ભરાવો થયો છે તેને લઈને ચોક્કસ જે પાણી કાઢવાની જે કામગીરી છે તે કામગીરી કરવામાં આવી છે। ત્યારે લોકો જે દર્શનાર્થે આવતા હોય છે તે તમામ લોકો છે તે અહીંયા દર્શન કરવા આવે છે, પરંતુ અહીંયા પાણી ભરાયેલા જે દર્શન થાય છે તે દર્શનને લઈને ખાસ કરીને ફાયર ઓફિસર જે અહીંયા ઉપસ્થિત થયા છે ને તે પણ આ સ્થિતિનો તાગ મેળવવા માટે ખાસ મંદિરની જે નિરીક્ષણ છે તે કરવા માટે આવ્યા છે। એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે આ વિસ્તારની અંદર જે પાણી ભરાયા છે તે પાણીને લઈને ચોક્કસ જે પ્રકારે પાણી કાઢવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે, પરંતુ ઉપરવાસમાં જે પ્રકારે વરસાદ પડ્યો છે અને તેને જ લઈને ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે આ વરસાદી પાણી જે છે તે મંદિરોની અંદર ઘૂસ્યા છે। એટલે હાલ જે પ્રકારે આ ફાયર ઓફિસર જે છે તે પણ અહીંયા જે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અલગ અલગ વિસ્તારમાં આવ્યા છે ને ખાસ આ વિસ્તારમાં પણ તેઓ પહોંચ્યા છે। ત્યારે ખાસ જે પ્રકારે આ તમામ જે મંદિરની સ્થિતિનો તાગ મેળવવા માટે અત્યારે પહોંચ્યા છે। શું કહેશો આ વિસ્તારની પરિસ્થિતિ? सर क्या कहेंगे ये पूरे विस्तार? अभी हम लोग जैसा कि कल रात से बारिश हो रही तो उस बारिश का हम लोग पूरा मुआयना कर रहे हैं कि कहाँ कहाँ पे पानी का लेवल ज़्यादा बढ़ा हुआ है। तो जैसा तापी के नदी है, अभी कोजवे है, वहाँ सभी जगह हम लोग चेक करते हुए आ रहे हैं ताकि आजू बाजू की जो बस्ती है उनको तकलीफ ना हो, इसलिए पूरा हमारा सर्वे चल रहा है पूरा फायर फाइटिंग टीम का। लोगों को ऐसी अपील रहेंगी कि ऐसा अगर कुछ भी होता है, पानी बढ़ता है तो शांति बनाए रखे कोई भी, क्योंकि उनके बचाव के लिए फायर फाइटिंग और इमरजेंसी जो टीम है वो कंटिन्यू कार्यरत है, इसलिए कोई घबराने की जरूरत नहीं है।
બિલકુલથી આ તમામ જે વિસ્તારો છે જે અસરગ્રસ્ત વિસ્તારોની અંદર જે પ્રકારે હાલ ફાયર વિભાગની ટીમો જે છે તે સતત કામગીરી કરી રહી છે ને આ ફાયર વિભાગની ટીમો દ્વારા જે પ્રકારે આ અલગ અલગ જે વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાય છે તે તમામ વિસ્તારોની અંદર ખાસ કરીને અત્યારે જે સર્વે છે તેની કામગીરી છે તે કરવામાં આવી રહી છે હાલ આ રાંદેર વિસ્તાર છે ને રાંદેર વિસ્તારની અંદર આ પ્રકારે મંદિરોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે એટલે એકંદરે હાલ આ વિસ્તાર છે તે જળબંબાકારની સ્થિતિ છે કારણ કે તાપીમાં પાણી છોડવામાં આવ્યું છે ઉપરથી વરસાદ છે એટલે પાણી જે છે તે ડ્રેનેજ સિસ્ટમને કારણે તમામ અલગ અલગ વિસ્તારો છે જે ભરાઈ ચૂક્યા છે કેમેરામેન જસ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર TV 13 ન્યૂઝ સુરત.